ભરૂચના લુવારા ગામના ગ્રામજનોએ આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસણા ગામમાં પ્રવેશદ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષો જૂની જુદી જુદી કાંસો આવેલી હતી અને આ કાંસો ખૂબ જ લંબાઈ તથા પહોળાઈવાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ જ સરળતાથી વહી જતું હતું। હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈપણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ સાથે લુવારાના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવારાની અંદર ભરાય, 200 થી 250 મકાનોની વસ્તી હોય, નાના નાના બાળકો હોય, કોઈ પ્રગટારો ખાતે રેલ થાય આ તે એની બધી જિમ્મેદારીની અંદર કોઈ અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી। આ સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કરી તમે અમને મને ઉપયોગ કરી આપો।